બનાસકાંઠાના દિયોદરના રામદેવ પીરપરા વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ભાટીની દીકરીના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ થોડાક વર્ષ અગાઉ વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે જામાભાઈ પાંચાભાઈ ચૌહાણ સાથે થયા હતા. જોકે તેની પત્ની ઉપર શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. આથી 5 દિવસ પહેલા પતિના કંકાસથી કંટાળી પરિણીતા પોતાના પિયર દિયોદર મુકામે રામદેવ પીરપરા વિસ્તારમાં પોતાના માતાને ઘેર આવી હતી. આ દરમિયાન 2 દિવસ પહેલા તેના પતિ જામાભાઈ પાંચાભાઈ ચૌહાણ તેડવા માટે આવ્યો હતો. ત્યારે તેમના સાસુ ફલુબેને કહેલ કે અમારી દીકરી તમે હેરાન કરો છો, તેથી સમાજના 5 આગેવાનો લઈ અને તેડવા માટે આવજો. આથી જમાઈ ત્યાંથી પરત ફરી ગયો હતો અને બુધવારે વહેલી સવારે દિયોદર સસરાના ઘેર આવ્યો હતો, જ્યાં ઘરની ઓસરીમાં સૂતેલી સાસુ ઉપર ધાર્યું લઈને તૂટી પડ્યો, જેની પોલીસ ફરિયાદ થરા પોલીસ મથકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુડ 24 ન્યૂઝ ચેનલ રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત.